અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ચેઇન સ્નેચરોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે ઉમરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર સીઆઈએસએફના જવાન પર ચપ્પુથી હુમલો કર્યા બાદ સ્નેચરને સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટરે બહાદુરીથી ઝડપી પાડ્યો હતો, તો સ્નેચરે જવાન પર ચપ્પુ વડે હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયા હતા। સુરતમાં રોજે રોજ ચેઇન સ્નેચિંગ અને ફોન સ્નેચિંગના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉમરા પોલીસ મથકની હદમાં ચેઇન સ્નેચરની સીઆઈએસએફના જવાને ઝડપી પાડ્યો હતો। વાત એમ છે કે સીઆઈએસએફમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ ઉમરા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળ્યા હતા, તો સાથે સીઆઈએસએફના જવાન જંગ બહાદુર પણ મોર્નિંગ વોક પર હતા। તે સમયે સુરત જિલ્લા પંચાયત ઓફિસ પાસે ચેઇન સ્નેચરે જંગ બહાદુર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત હતા। સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટરે હિંમતભેર સ્નેચરનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ઉમરા પોલીસને સોંપ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા।